હેલો ફ્રેન્ડ્સ, તમને બી ક્લાયન્ટ જ્યારે પાર્લર પર આવે અથવા તમારા સલૂન પર આવે ત્યારે કન્ફ્યુઝન થાય છે કે એમને કઈ હેરસ્ટાઈલ લેવી, શું કરવું, શું નહીં. તો આજે આપણે એવી હેરસ્ટાઈલ શીખીશું જેમાં ટાઈમ બી ઓછો લાગશે, ક્રીમ પર બી નથી કરવાનું, કર્લ્સ બી નથી કરવાનું અને ટ્રેન્ડી લુક લાગશે. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં તમે જોયું એ પ્રમાણે ઉપરથી ક્રાઉન સેક્શનમાંથી એરિયા લઈ અને રબર બેન્ડ ફિક્સ કરેલી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. પછી એક લેફ્ટ સાઈડથી સેક્શન લઈ અને એને રબર બેન્ડની મિડલમાંથી પાસ આઉટ કરવાનું છે અને થોડું થોડું સ્પ્રેડિંગ કરવાનું છે, જે તમે જોઈ શકો છો. બંને સાઈડથી આપણે એવી રીતના લેતા જશું અને પાસ આઉટ કરતા જશું. વચ્ચેના રબર બેન્ડના જે વચ્ચેનો પાર્ટ હોય એમાંથી આપણે પાસ આઉટ કરવાનું છે. ફર્સ્ટ પહેલું સેક્શન હોય એને પાસ આઉટ કરી દીધું, પછી આપણે બીજું સેક્શન હોય એને પાસ આઉટ કરવા માટે જે આપણે પહેલું સેક્શન હોય એનું થોડું હેરની જે સ્લાઇસ છે એને લેતી જવાની છે. એ લઈ અને એને પણ સ્પ્રેડ કરવાનું છે. એક જ મિનિટ માટે તમે જુઓ, હમણાં આગળ હું તમને બતાવીશ કે કઈ રીતે એને સ્પ્રેડ કરવાનું છે. બંને સાઈડથી આપણે લેયર લઈ લીધું, હવે એને સાઈડમાંથી સ્પ્રેડ કરવાનું છે. જુઓ, તમે વિડીયોમાં જોઈ શકો છો. આવી જ રીતના આપણે બંને સાઈડથી લેફ્ટ અને રાઈટ બંને સાઈડથી વચ્ચેના રબર બેન્ડનો જે વચ્ચેનો પાર્ટ હોય એમાંથી બધા હેર પાસ આઉટ કરતા જવાના છે. આવી જ રીતના વચ્ચેથી પાસ આઉટ કરતા જવાના છે અને વચ્ચે જે સેક્શન બચે એને આપણે થોડું સ્પ્રેડિંગ આપવાનું છે, જેનાથી હેર ચોટલાનો લુક બહુ સરસ આવશે, જે તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી અવનવી ટેકનિક અને ટિપ્સ શીખવી હોય, તમારે જાણવી હોય તો મને જરૂરથી ફોલો કરજો. જો તમે મારી ચેનલમાં નવા હોય તો બી તમે મને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. હું તમને આવા અવનવા વિડીયોઝ અને ટ્રેન્ડી ચોટલા, ટ્રેન્ડી હેરસ્ટાઈલ બધું તમને શેર કરતી રહીશ, જે તમે જોઈ લેજો અને તમને તમારી સિઝનમાં બહુ કામ આવશે. તો આપણે હવે ચોટલામાં આગળ વધીએ. તો તમે જોઈ શકો છો એ રીતે હું એક સેક્શન લેતી જાઉં છું અને વચ્ચેથી પાસ આઉટ કરતી જાઉં છું અને એવી જ રીતના વચ્ચે સ્પ્રેડિંગ લેતી જાઉં છું. આવી જ રીતના તમે ફિનિશિંગ સાથે કામ કરશો એટલે તમારો ચોટલો એકદમ સરસ લાગશે. આમાં તમારી યુ પિન, ચીપિયા પિન, કાંઈ બોબ પિન કશી જરૂર નહીં પડે. એમ જ રબર બેન્ડ સાથે તમારો આખો ચોટલો કમ્પ્લીટ થઈ જશે અને લાગશે બી બહુ સરસ અને થોડું સ્પીડમાં કામ બી થશે. તમને પાસ આઉટ કરવામાં થોડી તકલીફ પડતી હોય તો એના માટે એક પેલું બ્લેક કલરનું આવે છે પાસ આઉટ કરવાનું, એ તમે લઈ શકો છો, પણ હાથથી બી ઇઝીલી થઈ જશે. તો તમે જોઈ શકો છો આખો ચોટલો મેં કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે વચ્ચેનો જે રબર બેન્ડવાળો જે પાર્ટ હતો એને આપણે થોડું થોડું સ્પ્રેનિંગ આપી દઈશું એટલે સારું લાગે. હવે હું વચ્ચે મેં સિમ્પલ મોતી ફિક્સ કર્યા છે, જેનાથી હેરનો લુક સરસ આવશે. તો એવી રીતના તમે તમારી રીતે કોઈ બી ફિક્સ કરી શકો છો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલું ફાઇન લાગે છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.